સામે દેખાય છે ગુમલી ગામ છે. ત્યાં મામા રાજ દરબારી ડાયરો ભરી બેઠા છે. જા જઈને પડકારો કર. કહું પડકારો કર મામાને. મામા એ મામા જસમાત હા આવા પડકારા ન હોય. તો કેવા હોય? જોજે હું પડકારો મારું. હા માર દો. આજ ભારતના સવારના અને લોટા જોયા મામાના મોં. હરિયા હરિયાળી દેખાતી તમારી આ ધરતી. અરે ઈ તો બહુ સારે આયો માંગલો. જય સુરત દાદા મામા. જય સુરત દાદા ભાણેજ. આવવામાં આટલું બધું મોડું કેમ થયું? મામા કહી દઉં કેમ મોડું થયું? જસમાત મામાની મર્યાદા હોય. ના ઓલો આપણે કુવાનું પાણીનું રસ્તામાં જે કઈ બન્યું એ મામા સાથે વાત ન કરાય. ભાણેજ ઈ તો બધું ઠીક, પણ આ ભાઈને મેં ક્યારે જોયો નથી. આ ભાઈની ઓળખાણ આપ. મામા આને તમે ન ઓળખો? નહીં, મન નથી ઓળખતા. તને નથી મેં ક્યારે જોયો. મામા એ બાળપણનો મિત્ર મારો છે અને મારી સાથે આવતો એનું નામ જસમત છે. બરોબર છે. જ્યારે તું નાનો હતો હા ત્યારે મામાની ઘરે આવતો, આવતો ત્યારે તારી સાથે આ ટાબરિયો આવતો. આવડો એ જ. એ જ જસમત. જય માતાજી જસમાત. જય માતાજી મામા. તો પ્રધાનજી ભાણેજ આવી ગયો. રજવાડું બધું આવી ગયું. માટે રાજમાંથી કોઈ સારા કવિરાજને બોલાવો. જો કવિરાજ જાઓ. શાબાશ શાબાશ દેવી પુત્ર શાબાશ. બસ એમાં મહેમાનું ને માન અને દલ ભરી દીધા જનઈ. પણ આ તો મેળી નહીં મશાન. અરે રે ઈ તો હાજો હરઠિયો ભણે. શાબાશ શાબાશ ગઢવી શાબાશ. ઘણી ખમા બાપ આ વાડાની ગાદીઓને ઘણી ખમા. ઘણી ખમા આ ચુડાસમાની ગાદીઓને ઘણી ખમા. ઘણી ખમા બાપ આ ચારણની મોતીની માળાને ઘણી ખમા. એમ જણની જણ તો કાદો ભગા ભગા. શાબાશ દેવી પુત્ર શાબાશ. શાબાશ, ગઢવી શાબાશ. આ તો ભાણ જેઠવાની કચેરી. જમાવો. ઘણી ખમા બાપ આ પધારેલ મહેમાનને ઘણી ખમા. ઘણી ખમા બાપ આ ભાદરા ગામને ઘણી ખમા. ઘણી ખમા ભંડારી કુટુંબને ઘણી ખમા. ઘણી ખમા બાપ આ વાડાની ગાદીઓને ઘણી ખમા. આવો કવિરાજ આવો. આજ વાડાની આજ અમારી કચેરીની અંદર તમારું સ્વાગત છે કવિરાજ. હા મહારાજ. અરે મહારાજ હજી તો મારે ઘણી જગ્યાએ કસુંબા પાણી કરવા જવાની તૈયારી છે. માટે લાવો કસુંબા પાણીની તૈયારી કરો. પ્રધાનજી કવિરાજને કસુંબા આપો. તૈયાર જ છે. ભરેલા કમ્પ્લીટ રહી ખાસ. ઘણી ખમા ભંડારી ઘણી ખમા. લેતો નથી હો. અટાણે લીધું. હા અરે મહારાજ. કહો કવિરાજ. હે મહારાજ હું આવ્યો અને ઘણો સમય થઈ ગયો. બરોબર છે. માટે હું જવાની રજા મહારાજ માંગુ છું. બરોબર છે કવિરાજ. અરે મહારાજ જતા જતા પેલા બે શબ્દ કહેતો જાવ મહારાજ. કહો કવિરાજ કહો. આજ તમારા મનમાં હોય તે કહો. આ તો ભાણ જેઠવાની કસેરી. હા મહારાજ. અરે મહારાજ કે દાતારી કોને કહેવાય મહારાજ? કહેવાય. અરે મહારાજ
જેના આંગણે માંગણ આવ્યો હોય અને નિરાશ ન જાય મહારાજ, એને દાતારી કહેવાય મહારાજ. બરોબર છે કવિરાજ. હા મહારાજ, સુરવીરતા કોને કહેવાય? કોને કહેવાય? અરે જે બેન દીકરીઓની વારે ચડ્યા હોય અને માથા કપાઈને મહારાજ, એને સુરવીરતા કહેવાય મહારાજ. બરોબર છે કવિરાજ. એટલા જ આજ તમારી જીભરડી છૂટી મેલો. હા, મહારાજ. આ તો બાણ જેઠવાની કસેરી. હા મહારાજ, એટલા જ માટે કે એવી આવી રે વધાયું વાવડી ગામે. કે એવી આવી રે વધાયું વાવડી ગામે. આવી છે આવી છે કઈ વરાના દરબાર રે કડુભાના કુવા. અવારે બરવટા નોતા ખેલવા. કવિરાજ જો, આ તો બાણ જેઠવાની કસેરી. બરોબર છે દસમા. એવું ફાટું રે મારી પટારો તોડ્યો. એવું ફાટું રે મારી પટારો તોડ્યો. લાગી છે લાગી છે કઈ નવા પગે ચુકરે કાળુભાના કુવા. અવાર બરવટા નોતા ખેલવા. એવી ફરતમ ભાંગી પોતાની વાવડી વાવડી વાવડી. એવી ફરતમ ભાંગી પોતાની વાવડી. પછી પછી ભાંગા ગાયકવાડી કામરે કાળુભાના કુવા. અવારે બળવટા નોતા ખેલવા. જો ભંડારી કુટુંબ જો આ મોજા એવો ભાઈબંધ મેરું દગા બદલી કરો. મોજા એવો ભાઈબંધ મેરું દગા બદલી કરો. કીધી છે શાબાશ ગઢવી શાબાશ. જે કઈ જૂનાગઢે જણ રે કાળુભાના કુવા. અવારે બરવટા નોતા ખેલવા. અવારે બરવટા નોતા ખેલવા. અરે મહારાજ, હજી તો મારે ઘણી જગ્યાએ કસુંબા પાણી લેવાના છે મહારાજ. તો જય માતાજી મહારાજ. જય માતાજી ગઢવી. જ્યારે જ્યારે બોલાવું ત્યારે રાજમાં જરૂર આવજો. ભલે મહારાજ. માટે ભાણેજ તાતલવડનો ખૂબ પંથ કાપીને આવ્યા છો. રાજમાં તમારા મામી સાહેબને મળતા આવો અને આરામ કરો જાઓ. મામા, હું મામી સાહેબને પ્રણામ કરી થોડી વાર આરામ કરું છું. ભલે ભલે જાઓ ભાણેજ જાઓ. જય માતાજી. જય માતાજી. બાપુ ગજબ થઈ ગયો. શેનો ગજબ થયો? કાલાવડનો કાઠી બાયલ ચાવડો આપણું ગૌધણ વારીને જાય. અરે કાલાવડનો કાઠીબાલ ચાવડો એ મહારાજ આજે મારું ગૌધણ વારીને જાય છે. જાય જાય કેટલે જાય. માટે પ્રધાનજી જી મહારાજ. તમે બેફિકર રહો. માટે જસમત હું ગાયુની વારે જાઉં છું. જોજે મારા ભાણેજને આ વાતની ખબર ન પડવી જોઈએ. કારણ કે મારો ભાણેજ મારા માથે મહેમાન કહેવાય. મારા ભાણેજને કંઈક થઈ જાય તો મારા માથે કારા કલંકની ટીલીનો ડાઘ બેસી જાય. માટે આ વાતની જાણ ન થવી જોઈએ. પણ ઈ બધું તો બરાબર છે, પણ
માંગણા વાળા બાપુ આવીને મને પૂછશે તો હું જવાબ હું દઈશ. કદાચ તને પૂછે હા કે મામા ક્યાં ગયા તો કહેજે કે બિલેશ્વર મહાદેવના મંદિરે બરાબર. પૂજા કરવા માટે ગયા છે. તો હું જાઉં છું. અને જો તું કે તો તને સુરત દાદાના સોગંદ છે. લ્યો. તમે હમ દઈને મને હલવાડ્યો હો હવે. નહીં જસમત, હા હવે આમાં વેડા કરવાની વાત નથી. માટે હું જાઉં. જય સુરત દાદા. જય સુરત દાદા. મોજ કરો જાવ. હા મામી સાહેબને પ્રણામ કરીને આવ્યો. આજ મારી આંખોમાં બળતરા થાય છે. હું થોડી વાર આરામ કરું છું. બળતરા તો મને થાય છે. આપણે બે આયરે જ આયલા આવ્યા છે. જસમત, હા. હું થોડી વાર આરામ કરી લઉં, પછી તું આરામ કરી લેજે. કાંઈ વાંધો નહીં. તમે આરામ કરી લ્યો નિરાંતે. કોઈ પણ આવે અંદર ન આવવા દેતો. હા નો આવવા દઉં. જવા દઉં. મારો મારે ચડો, મારો ને વારે ચડો. જસમત, હા આવા મૂંગિયા ઢોલ ક્યાં વાગે છે? મારો ને વારે ચડો, જલ્દી કહે. ક્યાંય નથી વાગતા. તમે નિરાંતે હુઈ જાઓ. આ ભાદરા ગામમાં ભંડેરી કુટુંબના હુરા બાપાને ન્યા હવન છે ને, બરોબર. એટલે ન્યા મંડલી રમાડે. હવે ઈ આ ઢોલ બધાય ન્યા વાગે. તો જસમત, તમારે નિરાંતે હુઈ જાવ. અહીંયા કાંઈ છે નહીં. આ મામા ને ભાઈ તું બધા ક્યાં ગયા? હવે મામા ગયા છે બિલેશ્વર મહાદેવના દર્શને. ભાયા તું બધાય હથિયારો પૂજામાં મૂકી અને પૂજામાં બેઠા છે. તો કાંઈ નથી જસમત, કાંઈ છે નહીં. તમે હુઈ જાઓ. તો હું આરામ કરું છું. આરામ કરી લ્યો. હું અહીંયા ઊભો જ છું. મારો ને વારે ચડો, મારો ને વારે ચડો, મારો ને વારે ચડો. જસમત, હા મૂંગિયા ઢોલ વાગે છે. મારો ને વારે ચડો, મારે ને વારે ચડો. સત્ય કહે, નો કહે તો માંગડા વાળાના છોકરા. તમે મને હમ દઈને હલવાડ્યો. તો સાંભળો, મામા મને ના પાડીને ગયા હતા. મારા ભાણેજને આ કહેતો નહીં. જલ્દી કહે. તો સાંભળો, કાલાવડનો કાઠી બાયલ ચાવડો ઘુમલીનું ગૌધણ વારીને ગયો છે. મામા એની પાછળ ગૌધણ વારવા ગયા અરે છે. જસમત, હા કાલાવડનો કાઠી બાયલ હા. હોમલીનું ગૌતણ વારીને ગયો. હા. મૂર્ખાતીએ મને સૂતો રાખ્યો. પણ મામાએ મને સુરત દાદાના સોગંદ દીધા હતા કે ભાણેજને આ વાત કરતો નહીં. અરે નીચ બાયલ, મારા બાપનો મારતલ. આ તો મારું બાયલ ને આહા. આ તો નાશ મારો થાય છે. જય સુરત દાદા. જય સુરત દાદા. હવે ફાળાની યાદી જોઈ લઈ. 21,000 રૂપિયા નંદલાલભાઈ ડાયાભાઈ ભંડેરી, 11,111 રૂપિયા જયેશભાઈ ભંડેરી નાગાજરવાળા, 11,111 રૂપિયા સમસ્ત સખી મંડળ ભાદરા, 11,111 રૂપિયા હરેશભાઈ ભંડેરી જારિયાવાળા પટેલ પાન રાજકોટ, 11,111 રૂપિયા ઇસ્કોન ગાંઠિયા મંદીભાઈ ભંડેરી અમદાવાદ, 11,111 રૂપિયા પૂનમબેન માડબ સાંસદ સભ્યશ્રી. બોલો સુરાપુરા બાપાની જય. વાડા કુળના દીવડાનું મને વચન છે કે પદ્માવતી, સાતમના સોમવારે ગમણા બારે ઊભી રહેજે. હું તને જરૂર મળવા આવીશ. આજ પ્રીત કરી છે વાડા, તો તમારી હું વાટ પણ જોઈશ. કાનુડો સુજાણે મારી પ્રીત, એ બેની અમે બાળ કુવારા રે. કાનુડો સુજાણે મારી પ્રીત. જળ જામુના નાયને પરવાને જાતા વાલા જળ જામુના નાયને પરવાને જાતા વાલા. તું તારો સુજાણે મારી
ચીર પટા ભર રે તું તારો તું જાણે મારી છોકારો તું જાણે મારી કાનોડો તું જાણે મારી આ ઘોડો આવે ઘૂમતો અને જોને એની માથે જો સોનેરી લગામ એ પણ જેનો ભાલો એ ઘૂમે આકાશમાં અરે રે હું તો મીને ભાડું યાજ માંગડો એ ભલ ઘોડા ને ભલ મુકડા અને ભલ બાંધવા હથિયાર પણ જાવું જાતી ખોજું ને જીતવા અરે ભરત ને મળવું એ ગજવા. હા વાળા હાથમાં હથિયાર ધરી સોળે શણગાર સજી ઘોડે સવાર થઈ આજે આટલા બધા ઉતામણા કેમણા જાવ છો વાળા પદ્માવતી સો નારી જાત નો સમજી એક મળદની વાત હાથમાં હથિયાર ધરવાનું કારણ કાલાવડનો કાઠી અહરો બાયલ ઉમલીનું ગૌધણ વારીને ગયો છે મામા તેમની પાછળ ગયા છે હું પણ ગાય માતાની રક્ષાએ જાઉં છું પદ્મા. હા વાળા ગાયની રક્ષાએ જાવું ને એ વાડા કુળનો ધર્મ છે ગાય માતાની રક્ષાએ જાવું ને એ ક્ષત્રિય કીરો ધર્મ છે વાડા ગાયની વારે જાવું એ મારી કોઈ ના નથી વાડા માઢવેડીની માલિપા ચોપાટબાજી ગોઠવી રાખી છે ચોપાટના બે દાવ રમતા જાઓ પછી ગાય માતાની વારે જાજો વાડા ના પદ્મા ના તમામ રાણી જયા રાજપૂત ગાય માતાની રક્ષાએ ગયા ગાય માતાના મોટા ઢોલ ચાટતા હોય અને વાડા કુળનો દીવો ચોપાટ રમે તો ધિકાર છે મને પદ્મા. અરે વાડા ચોપાટબાજી ગોઠવી રાખી છે બે દાવ રમતા વાર નહીં લાગે ગાય માતાની વારે જાઉં ને એ તો છત્રીનો ધર્મ છે વાડા ગાય માતાની વારે જાઉં ના નથી પાડતી પણ મારી સાથે ચોપાટના બે દાવ ખેલતા જાઓ. પદ્માવતી ખોટી જીદ કરો માં થયું ચાલતા ને મળતો જાઓ મારે ગાય માતાની વારે જવું છે માટે મને રજા. અરે વાડા આજે જો તમે પદ્મા સાથે ચોપાટના બે દાવ ન ખેલો ને તો તમને તમારી પદ્માના સોગંદ છે. ઓ પદ્મા સમ દઈને બંધીવાન બનાવ્યો છે તો પાથર ચોપાટ તારી સાથે બે ચોપાટના દાવ રમીને જાઉં છું. હા વાડા લ્યો વાડા ચોપાટના દાવ નાખો પેલો દાવ રમેશને માટે પુરુષનો હોય છે વાડા. વાહ પદ્મા તું પણ હઠીલી છો કહે છે કે પેલો દાવ રમેશને માટે પુરુષનો હોય છે હા વાડા તો પદ્મા ચોપાટના દાવ કેવા હોય? આજ નાગમો ઢઈ અમૃત નજરે શું કહો છો વાડા અને ચોર પાસે નો હોય ભંડાર હા વાડા પણ આ કચ્છની રેતી શું કામની અરે તો પડીને પાછા પવાર. હા વાડા પદ્માવતી પેલા દાવમાં મારી જીત થઈ છે બીજો દાવ તમે નાખો. હા વાડા પેલા દાવમાં તમારી જીત છે બીજો દાવ હું નાખું છું વાડા. આ પ્રેમને જો વાસા હોત તો આ જગત આખું જાણી જાત એ પણ હલકી નહીં મારે જાત અરે રે તો પર મે પાસા પોવા. પદ્માવતી બીજા દાવમાં તમારી જીત થઈ છે. હા વાડા હવે ત્રીજો દાવ તમે નાખો. પદ્માવતી ત્રીજો અને છેલ્લો દાવ નાખીને જાઉં છું કારણ કે તમામ રાણી જયા રાજપૂત આજે ગાય માતાની વારે ગયા છે. ત્રીજો દાવ નાખીને જાઉં છું જીવતા હશું તો આવીને ચોથો દાવ નાખીશ માટે ત્રીજો દાવ કેવો હોય? કેવો હોય છે વાડા? આજે ઊંચા મંદિર દેવના હા વાડા અને સૌ કોઈ દર્શને જાય પણ દર્શન ના હોય પ્રસન્ન અરે તો પડીને પાછા પવાર. હા વાડા ત્રીજા દાવમાં તમારી જીત થાય છે વાડા.
પદ્માવતી હવે મને જવાની રજા આપો. ભલે વાડા, ગાયની વારે જવું ને એ છત્રીનો ધર્મ છે વાડા. મારી કોઈ ના નથી, પણ જતા પહેલા મારા બે શબ્દ સાંભળો વાડા. જરૂર. અરે સિંહ રડે જાવ છો પાછા ના પડતા મારા શેર. સિંહ રડે જાવ છો પાછા ના પડતા મારા શેર. નહીતર આજથી તમે માને માનજો, તમે મારા બાંધવને, હું છું તમારી બેન. વાહ પદ્માવા, આજ વણિકની કન્યા હોવા છતાં એક છત્રાણીના શબ્દ બોલે છે. ધન્ય છે પદ્માવતી. ભલે વાડા, ગાય માતાની વારે હરે ખુશીથી જાઓ વાડા. તો જય સુરત દાદા. જય સુરત દાદા. હે માં આશાપુરા, હે દાદા હુરજ, આજ લાજ તારે હાથ છે મારા પ્રિયતમ માંગણાની. હે માં આશાપુરા, ગાય માતાની વારે જાઉં ને એ છત્રીનો ધર્મ છે, પણ આજે પદ્માની પ્રીત તારે હાથ છે માં. મારા વાડાની તું રક્ષા કરજે માં.